જય દ્વારકાધીશ। અમે લોકો બહેનો મળી અને દ્વારકામાં છેલ્લા 5 વર્ષ ત્યાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવીએ છીએ અને આ યોગ ક્લાસની અંદર અમે યોગ તો કરીએ જ છીએ અને ફક્ત આ યોગ ક્લાસ છે ને બહેનો માટે જ છે। હવે યોગની સાથે સાથે અમે લોકો ધાર્મિક ઉત્સવોનું પણ આયોજન કરીએ છીએ, વારંવાર ખેલકૂદનું આયોજન કરીએ છીએ, જેમ કે ક્રિકેટ મેચ છે, લીંબુ ચમચી છે, ખોખો છે, આવી અનેક રમતો પણ અમે રમાડીએ છીએ। હવે દ્વારકાની અંદર અધિક માસ એટલે અધિકમાં અધિક એના અંતર્ગત અમે એક દસમ સ્કંદ ભાગવત સપ્તાહ અંતર્ગત દસમ સ્કંદનું આયોજન કરેલું છે। એની અંદર અમે લોકો તુલસી વિવાહ, પછી ધર્મરાજાનો મંડપ, સમૂહ સત્યનારાયણની કથા, આવા અનેક કાર્યક્રમો પણ યોજવાના છે। અને આજરોજ 11 નિમિત્તે અમે લોકોએ તુલસી વિવાહનું આયોજન કર્યું છે। અમે આ તુલસીજીના વિવાહ ભગવાન દ્વારકાધીશની હારે કરવાના છીએ। સ્કંદનું આયોજન કરેલું છે। એના વ્યાસા સ્થળે સ્વામી માધવ પ્રસાદ સ્વરૂપજી દાસજી બિરાજી અને અમને કથાનું રસપાન કરાવ્યું છે અને બધું આયોજન એ સ્વામિનારાયણ મંદિર હઠળ જ અમે લોકોએ કરેલું છે। જય દ્વારકાધીશ। યોગ પરિવાર દ્વારા પવિત્ર એવા પુરુષોત્તમ માસમાં ત્રિદિનાત્મક શ્રીમદ ભાગવત અંતર્ગત દસમસ્કંદ કથાનું પારાયણનું આયોજન થયું। ભાગ્યશાળી છે કે દ્વારકામાં રહીએ છીએ અને દ્વારકામાં રહી અને ભગવાન દ્વારકાનાથનો મહિમા જાણી અને આપણને આવા પવિત્ર પુરુષોત્તમ માસની અંદર ભાગવતજીની દસમસ્કંદની કથા અને સાથે સાથે એમાં આવતા પ્રસંગો એને ઉજવવાનો અવસર પ્રાપ્ત થયો। ગોમતીજીમાં સ્નાન કરવાનો, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાનો, સવિશેષમાં 30 તારીખે બેટ દ્વારકામાં દ્વારકાધીશ ભગવાનને ધજા ચડાવવાનો અવસર જ્યારે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં થયો છે એ બદલ યોગ પરિવાર અને સમસ્ત બેટ દ્વારકા મહિલા મંડળ વતી આપ બધાએ જે આ મહોત્સવની અંદર લાભ લીધો એ બદલ આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। યોગ પરિવારે જે આયોજન કરી મને યોગ્ય જાણી આ ત્રિદિનાત્મક કથામાં કથા ગાવાનો, ભગવાન દ્વારકાનાથના ગુણગાન ગાવાનો અવસર આપ્યો એ બદલ યોગ પરિવારનો ખૂબ ખૂબ આભાર। બધાને ભાવથી જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ।